આને એડું ને ના કોના ટોપા બધા ની થઈ રહે અરે ઉભા તો રહો. તો સન્ડે મોર્નિંગ રાઈડ અને ગામડાના સુંદર રસ્તાઓ, સૂર્યોદય એક બાજુ થઈ રહ્યો છે, એકદમ સરસ મજાની ગ્રીનરી બધી જ બાજુ દેખાય છે અને બધા જ રાઇડરને ખૂબ જ મજા આવે છે અને રોડ એટલા જબરજસ્ત છે ગામડાના સવારમાં મોર્નિંગમાં ગાયો દેખાય છે રસ્તામાં. તો મિત્રો સવારના 8 વાગી ગયા છે. અમારા ડેસ્ટિનેશનથી અમે થોડાક જ દૂર છીએ ને તમે રસ્તામાં એક જોઈ શકો છો એકદમ આ કુદરતી દ્રશ્ય છે. આવો કુદરતી નજારો માત્ર સવારમાં જ જોવા મળે. એના માટે તમારે રાઈટ ટ્રાઇબની રાઈડમાં આવવું પડે. બધા જ રાઈડરો આપણા ગોઠવાઈ ગયા છે લાઈનસર, શિસ્તબદ્ધ. બધા જ આજે હેલ્મેટ પહેરીને આવ્યા છે. આ એક નદી જાય છે. નદીમાંથી વરાળ નીકળતી પણ દેખાય છે સવારમાં. નદીનું પાણી કેટલું ચોખ્ખું છે હું તમને જરા નજીકથી બતાવું. એકદમ ચોખ્ખું પાણી છે નદીનું. માછલીઓ પણ દેખાય છે. બધા મિત્રો ફોટોગ્રાફી કરવા લાગી ગયા છે. જે દેખો એ બધા પોતાના કેમેરા કાઢીને કેમેરામેન એક વખત જો તમે લોકો આ રાઈડમાં આવશો ને તો બીજી વખત આવવાનું ચૂકો નહીં. જો કેટલા બધા લોકો છે રાઈડમાં. આજે સૌથી વધારે લોકો રાઈડમાં જોડાયા છે. 26 જણા છે આજે રાઈડમાં. જનરલી 20-22 જણા હોય છે. આ બાજુ વધારે બધા રાઈડર્સ ધીમે ધીમે આવી રહ્યા છે. જગ્યા જોઈ શકો છો તમે, એકદમ જોરદાર. અમુક રાઈડર સ્ટ્રગલ કરી રહ્યા છે ડુંગરો ચડવામાં. હિમાલયન વાળાને રોડ ના જોઈએ. બધી જ ગાડીઓ આવી ગઈ છે. ડોક્ટર સાહેબ, ફર્સ્ટ ટાઈમ આયા, કેવું લાગ્યું? જોરદાર. ચલો ભાઈ, ચા બનાવવાની તૈયારી કરો હવે. બસ તો આજે અમે લોકો ફર્સ્ટ ટાઈમ ચાનો પ્રોગ્રામ કર્યો છે અહીંયા ગાડી. ચલો ચા માટે અમે ઘરેથી બહુ બધી વસ્તુઓ લઈને આવ્યા છીએ. પહેલા તો અમે એક આ સ્ટવ લાયા છીએ, ઓનલાઈન મંગાવ્યો છે, પોર્ટેબલ સ્ટવ. પાણી આ સ્ટવ માટે ગેસના બાટલા છે, એલપીજી. અમૂલ દૂધ પીતા હૈ इंडिया. અમૂલ મિલ્ક, પાણી, સ્પેશિયલ આપણી વાઘ બકરી વર્લ્ડ ફેમસ ચા, અમૂલ દૂધ, એલપીજી સિલિન્ડર અને પોર્ટેબલ સ્ટવ છે. આ પોર્ટેબલ સ્ટવ ને આપણે અનબોક્સિંગ કરીશું હવે. ખોલજે ભાઈ. કઈ પ્રકારનો સ્ટવ છે? ઓનલાઈન મંગાવ્યો ફ્લિપકાર્ટ પરથી. કોઈને લેવો હોય તો કોમેન્ટ કરજો, લિંક મોકલી દઈશ. આ પ્રકારનો સ્ટવ છે. આ રીતના સ્ટવમાં ઓપન થઈ જાય છે. નીચેના પગ બી ખુલે છે. પગ ખોલો. વાવ.
સ્ટવ ગોઠવી દીધો છે. હે? ચલો ઉપર જતા રહીએ. અહીં ના મજા આવે તો લઈ લો સામાન. હા, આપણો કેમેરો છે. ગાડીઓ બધી જોઈ શકો છો કેવી ગોઠવાઈ ગઈ. આ બધા ઊભા હે ને લાઈટ. લાલા, હા. જો આ બધા ઊભા હે ને, હા. કેવો ફોટો આવે ખબર હે? એક જ પથરો મિલ દેવો પડે ચાલ. ચા બનાવવા માટે સેટિંગ કરી લીધો છે સ્ટવ. યોગિતભાઈ માસ્ટર શેફ. થોડો ગેસ ખોલ, થોડો ખોલ. હું એમ તો કહું બોલવા પાણી કઈ લેવા જવાનું પાછું છે. અરે નથી કશું હળગે એવું હોય. અરે પેલું તારે અરે ના હળગે. પેલો મારો ઠેલો તારો થયેલો. હો ચલ ભાઈ ફટાફટ. એટલે યાર આ કેમ આમ છે? પવનના લીધે થાય. હું થાય એક કામ કર ભાઈ, નીચે જ લઈ લે. નીચે લઈ લે. ચાલ અહીં પવન બહુ આવે. યોગિત ઉઠાવ ચાલ એને નીચે લઈ લે. ના ના, આપણી જોડે બધી જગ્યા છે ઘણી છે. બધું આપણું આ બધી પ્રોપર્ટી આપણી. અહીંથી નહીં કામ લાગે. હા, ઉપર બહુ પવન આવતો હતો તો હવે અમે લોકો નીચે જઈ રહ્યા છીએ ચા બનાવવા માટે. અરે પણ આ રહ્યું લ્યા, કેટલું દૂર જાય. અહીં લઈ લે ને. ના ના, એ પેલું અડી જાય તપેલું. હા ચલો ચલો, ઓકે. પાણી ઓલરેડી ગરમ જ હો પાછું. હા હા, અડી લીધે. વધારે ગેસ નહીં બગડે એમ. બસ બસ, બાટલો લાગી ગયો. બસ રેડી. બાટલો છૂટો કરી નાખે. ઉપર પેલા તપેલું બપેલું મેળવીને પછી છેલ્લે ચાલુ કર. તપેલું લાવો, ચલો ભાઈ. આ ફ્લેટ પથ્થર નીકળ્યો હોય. હે ના. સળંગ છે ના, આ બાજુ ટેકરા પર લઈ લે ને ભાઈ, નહીં વાંધો આવે. નહીં તો આયરો. હા હા આ લઈ લે, ચલ ભાઈ અહીં લઈ લે. લે યાર આ લઈ લો. યોગિત પેલા આપણે આજ નક્કી કરેલું જગ્યા. અલ્યા આ ઊંધું થઈ જાય. નહીં ઊંધું થાય. અહીં મેલ ચલ. ચલ અહીં પવન બી ના થવાનો, બધું ઓકે છે. ચાલુ કર દો. ચલો, ગેસ ચાલુ થઈ ગયો. ઓકે ઓકે, રેડી. ખરી કરેલા લોકો નીચે ઉઈ જાય. ના, કોઈને હુઈ નથી જવાનું. હું જાવ રજવાડી ચેક કર લાવું. બસ મેલ દો. ચલો મમ્મી નહીં જાય ને. ના નહીં, ત્યાં ઊંધી ના થઈ જાય, ધ્યાન રાખજો ભાઈ. પકડી રાખો ને તમારે તપેલું જયું નહીં ગરમ નહીં થાય ટાઈમ ઊંઘી બરોબર. એ ગયણી લાયા, ગયણી. કઈ નહીં. હા, તો વાંધો નહીં. તો આ આના પર પથ્થર ગયો. ગાળો બોલે છે સાલા નાલાયક. લોક આને ચાલે છે. ખોલવાનું હે. તું ચા વાળો ડોલી ચા વાળો લે. આ ટેન્શન ના. બધા ચા જેવા થઈ ગયા હે. આ ભાઈ આપણા ઋષભભાઈ આના પર પથ્થર ગયો. ડોલી ચાય વાલા કરતા જોરદાર ચાય બનાવે છે. પાણી લાયક નહીં લે. કરજે પેલી એક્શન કરજે ડોલીની. ઉભા કરું લાવ. પેલી થેલી એટલા ચા. ડોલી ચાય વાલા. ચા છે તું ઊંધું. આમાં એ તો આદુ હે. તું બોલ બોલ લગતા ને યાર. બરાબર. ડોલી ચાય વાલા. આ ના કામ લાગે આમ કઈ પિક્ચર મારે તાલી કાઢી દઉં હરી. ઝીણી જોઈએ, ઝીણી આમ થોડુંક આમ બધા જોર કરીને દબો આમ તો નહીં થયું. આ ગોલી ચાય વાલા હે, ડોલી નથી. આને એડું ને ના હું ના સોફા બધા ની થઈ રહે યાર. અરે ઊભા તો રહો. વિડિયો ચાલુ છે. ભાઈ થોડુંક કટ કરી દે ડાયરેક્ટ. લે આ રૂમાલ આલે કોઈ. ના ચાલે. હે? લે ચાલુ છે લો. બે થેલી ચામાં મેળ આવી જાય ભાઈ. નહીં થાય તારે. હે? નહીં થાય. કેટલા જણી ના ના થઈ જાય, થઈ જાય. પાલે નાખ દીએ હવે. ડબલો થઈ જાય. હે ને, બધી કળા હોય ને.
ચા વાળા ભાઈ એક નવો આઈડિયા લાયા ભાઈ, ધ્યાન રાખજો કે ચા પતલી પડે તો કે પાર્લે નાખી દેશું. આ લાવ ડોયો ઉપર કર. એટલે નાખ દો, ડોયામાં જ નાખવાનું આપણે. 4 ડોયા નાખવાના. એટલે ડોફા થાય દુકાન વાળી ચા ના બનાવજે, અહીંયા હારી બનાવજે. ના બસ બસ બસ. બસ નાખો. બસ તારે બનાવી. અમુક જણા નથી પીતા ચા. હવે ઉતારવાનું કેમ છે? એ પછીની વાત છે ભાઈ, પછીની વાત છે. તું ચા બનાવવામાં ફોકસ કર ને પેલો સિગરેટ મસાલો નાખ ને તારો. ડોલી ચાય વાળા. મસાલો ખોલા. નાના તો પાલે આખું એ થઈ જાય. ના પગાર તો ના ચા. આ ચા થોડી પાર્લે થોડા નાખવાનો, મસાલો નથી નાખવો, આદુ વાળો ચા પત્તી તો ના નહીં. એ લીધી ચા પત્તી એરી તારે પાછળ. એ નહીં નાખવાની. હમણાં ઉભો તો જો ચા ભાઈ, એ ડોલી ચાય વાળા હે અને તું કેમેરા વાળા હે. ચૂપ રે. લો આ માથું ઓળવું એને જે કરવું એ બનાવવા દે. જો આ સિગરેટ મસાલો, આપણો સિગરેટ કે સિક્રેટ? સિક્રેટ મસાલો છે. સિક્રેટ. એનું નામ નહીં આપું, લિંક નાખી દેશે. તમે ઘરે લઈ આવજો, દુકાનમાં મળી જશે. નામ નહીં આપું. કોઈ જોઈતો બી નહીં ભાઈ તારો મસાલો. ચા પીવાઈ ગઈ છે બધાને. પેલું પાણી કઈ ગયું? પાણી ડોક્ટર સાહેબ થોડી સાફ સફાઈનો પ્રોગ્રામ કરે છે. હવે તપેલા બપેલા ઘરે લઈ જવાના પાછા. સ્ટવનું પાછું અનબોક્સિંગ કર્યું, હવે પાછું રીપેક થશે. સ્ટવ થઈ ગયો પેક જ. અહીંયા આટા પડી ગયા એટલે પાછું આયરી એની બેગમાં નાખો. તમારી સગડી પેક કરી દો. યસ. ઓર્ડર પૂરો થઈ 300 ગયો છે રૂપિયાની આપણો. સગડી એટલે બેસ્ટ. હે? બેસ્ટ આવી તો મળે નહીં કોઈ જગ્યાએ. 300 કોઈને લેવી હોય તો યુટ્યુબ માં કોમેન્ટ કરજો ભાઈ, મોકલી દેશું લિંક મોકલી દેશું. આપણો ચાનો ઓર્ડર પૂરો થઈ ગયો છે YouTube પર. હવે હિસાબ કરવાનો રહેશે ખાલી. કેટલા હાલવાના હાલ લેજો તમે. ખાતામાં લખી દેજો. ખાતામાં લખી દેજો. મુદ્દાની વાત કેસરી હાથે ખાતામાં લખી દેજો. આ મોરસ ચા બધું પેક થઈ ગયું છે. એમ જ ભાડું આવે, મજૂરી આવે. ભાઈ ચા વાળાને કોઈ ડોનેશન કરી દેજો. YouTube પર લિંક મૂકી દે. હા. ચા વાળાને કોઈ કુપોષણ પેટે ડોનેશન કરી દેજો. રાઇડરના આપણે હવે ઇન્ટ્રો લઈશું. નકુલ બરજોડ, સંતરામપુર. મનીષ પટેલ, સંતરામપુર. આકાશ માલ બાબરોલ. પ્રીત શાહ, સંતરામપુર. મોન્ટુ ડામોર, સંતરામપુર. જીતેન્દ્ર પરમાર, સંતરામપુર. ભવ્ય પંચાલ, સંતરામપુર. કુંવર વિશ્વરાજ, સંતરામપુર. ઓ ભાઈ નામ ભાઈ નામ સચિન ભરત બામણિયા. પરમાર સૌરવ સંતરામપુર. સુખ પરમાર, સંતરામપુર. ભગોરા રાજેશ સંતરામપુર. બગર પપ્પુભાઈ, ટિમ્બરવા. ડામર વિજય, સંતરામપુર. કુંવર પંકજ, સંતરામપુર. હિમાંશુ તાવિયાડ મોટી ગેર. હેમાંગ મહેતા, સંતરામપુર. પ્રિતેશ દરજી, સંતરામપુર. પ્રિતેશ કરાડી, ઉખરેલી. પ્રજ્ઞેશ બરજોડ, સંતરામપુર. કોઈ બાકી? યોગિત પંચાલ યો મેન. યો મેન. સંતરામપર. અમિત પરમાર, સંતરામપુર. ભોય ઋષભ, સંતરામપુર. નવનીત પટેલ, યાસેર. ચલો બધાના ઇન્ટ્રો આવી ગયા છે. નેક્સ્ટ દર્શિત પંચાલ, સંતરામપુર. બધાના ઇન્ટ્રો આવી ગયા છે. કારુવલ હા ભાઈ, આપણા એક રહી ગયા. પંચાલ રૂપિયા સંતરામપુર. ઓકે. મિતેશ પટેલ, સંતરામપુર. હાલે હું રહી ગયો. ડોક્ટર સાહેબ પ્રવીણ ડામોર, સંતરામપુર. હે! પ્રવીણ ડામોર, સંતરામપુર. વાલાખેડી. ગામનું નામ. તો અમારી આ છઠ્ઠી રાઈડ પરથી જ્યારે અમે રિટર્ન આવતા હતા તો રિટર્નવાળા રોડ ઉપર એક આ જોરદાર કુદરતી નજારો છે. તો અમે અહીંયા આગળ થોડોક હોલ્ટ કરીશું. જોઈ શકો છો તમે, એકદમ શુદ્ધ પાણી નદી જાય છે અહીંયાથી. પાણી એટલું બધું શુદ્ધ છે કે નદીનું તળિયું પણ દેખાય છે. અને આ અમારી બાઈકો આવી રહી છે સામેથી, જોરદાર. બધા અમારા રાઇડર સરસ લાઇનસર શિસ્તબદ્ધ આવી રહ્યા છે. જોરદાર. બસ મોર્નિંગના અંદર સવારમાં આ રીતના રાઈડ કરવાની જે મજા છે એવી બીજી કોઈ મજા નથી. અને
આનાથી લોકોના અંદર બહુ જ એક ઉત્સાહ જોવા મળે છે. બહુ જ મજા આવી ગઈ. આજે છઠ્ઠો દિવસ હતો. હવે આવતા સન્ડે 7મી રાઈડમાં આપણી પાસે આનાથી પણ બહુ જ સરસ લોકેશન છે. તો જો કોઈને પણ આવવું હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી તેમાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું. અને આપણી આ યુટ્યુબ ચેનલના અંદર બી બધા વિડીયોના વ્લોગ આવશે હવે રેગ્યુલર, તો એ પણ જોવાના ચાલુ કરી દેજો. તો જેથી કરીને હવે આ આખી રાઈડના અંદર અમે કઈ રીતના લોકો જઈએ છીએ, કઈ રીતના બધું મેનેજ કરીએ છીએ, કઈ રીતના બધા શિસ્તમાં ડિસિપ્લિનમાં ચાલે છે એ બધું કરશું. આ અમારા કેમેરામેન છે ભાઈ. તો બધી જ ગાડીઓ અમારી રિટર્ન આવી ગઈ છે રાઈડમાંથી. સંતરામપુરા સ્વાગત અચળના પાછળના ભાગમાં બધા જ રાઈડર મસ્ત એન્જોય કરીને આવી ગયા છે. રાઈડર્સ મજા આવી ગઈ કે નહીં? એકદમ મસ્ત. બધા ખુશ થઈ ગયા છે. નેક્સ્ટ ટાઈમ બીજા કોઈને બીજો આવવાની ઈચ્છા હોય તો જોડાઈ જજો. ભૂલતા ગમે તે નહીં, લઈને અવાશે. કોઈ બી ગાડી લઈને અવાય. તમે જોઈ શકો છો ભાઈ, એવું નથી કે બધી બુલેટ છે, અમુક આપણી સુપર સ્પ્લેન્ડર પણ છે જોડે જોડે. બરાબર છે. તો મોસ્ટ વેલકમ. જેને બી જોડાવવું એ ગ્રુપમાં જોડાઈ જજો. મનીષભાઈ છે આપણા ગામડાના અમુક ભાઈબંધો નવા આયા છે. કેવું ભાઈ, મજા આવી ગઈ કે નહીં? બસ આવજો આ નેક્સ્ટ ટાઈમ. આકાશભાઈ ક્યાંથી આવો તમે? સંતરામપુર. તો બધા રાઈડર આવી ગયા છે મોજ કરીને. સન્ડે રાઈડ, છઠ્ઠી રાઈડ અમારી જબરજસ્ત રહી આજે અમે ચા બનાવીને પીધી હતી. હવે આ નેક્સ્ટ રાઈડમાં ચા નાસ્તાનો પ્રોગ્રામ કરીશું. ડોક્ટર સાહેબ પહેલા કહી દેવાનું, હા, ગ્રુપમાં મેસેજ કરી દેવાનું. ગ્રુપના અંદર બધા મેસેજ કરી દેજો. જે લોકો આવવાના હોય નેક્સ્ટ સન્ડે માટે રેડી રહેજો. આના કરતાં પણ જોરદાર લોકેશન છે. ઓકે, હિમાલય કરતાં બી ઊંચા પર જવાનું છે એમ કે